હેલો દોસ્તો, મારા ન્યૂ બ્લોગમાં આપનું સ્વાગત છે. આપણે જઈ રહ્યા છીએ આજે વિઝિટ કરવા માટે સંજયભાઈ પ્લાસ્ટિકવાળાની ત્યાં, કે જે તેમની ફેક્ટરી છે. આપણે એનો વિઝિટ વિડીયો બનાવવાનો છે. આપણે કેટલા દિવસથી આપણને એ રિપ્લાય આપે છે આપણી આઈડીમાં કે આપણો વિડીયો પણ યુટ્યુબમાં તમે ચડાવો. એના માટે આપણે આજે એનો બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ. એટલે આપ અમારે બ્લોગ મેં કન્ટિન્યુ બને રહ્યો. આપણે જઈએ છીએ અત્યારે સંજયભાઈને. જોઈ શકો છો એની ફેક્ટરી અત્યારે માલ સ્ટોક થતો જાય છે અને આવતો પણ જાય છે, જાતો પણ જાય છે. આપણે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો. અત્યારે સંજયભાઈ મશીનમાં રિફિલમાં કામ કરે છે અને ડોહીમાં આરામથી બેઠા છે. અત્યારે થોડીક વાર મશીન ચાલુ થશે પછી કામમાં કન્ટિન્યુ કરશે. આવી રીતના જ તે આપણે માહિતી લેવી કે કઈ રીતના ને શું પ્રોસેસ છે. બરાબર, આપણે જોઈ રહ્યા છો. આમ નામ આપણા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. આ ડોહીમાં છે, આ મશીનની આગળ જે પ્રિન્ટ થઈને આવે ઠેલી એને કવરઅપ કરતા હોય છે. આપણે જોઈ શકો છો આમાં કમસે કમ 4 થી 5 માણસની જરૂર છે. અત્યારે સંજયભાઈ રિફિલનું કામ કરી રહ્યા છે, મશીનને ચેકઅપ કરે છે અને આમાં કન્ટિન્યુ મશીન ઓકે થઈ જાય પછી એના પ્રિન્ટ માટે ઠેરી નાખશે. આપણે જોઈ રહ્યા છો ઘડીક અત્યારે કામ કરે છે તો ઘડીક આપણે બ્લોગને હોલ્ડમાં રાખશું અને પછી જે પ્રિન્ટ થાય એમ આપણે મશીન થ્રુ આપણે આખી તમને માહિતી આપશું. આ મશીન છે, આમાં આપણે શું કહેવાય પ્રિન્ટ થાય છે. ઠેલી પ્રિન્ટ થાય ને પછી કસ્ટમરને મળે છે. આપ જોઈ રહ્યા છો આપ જોઈ રહ્યા છો. અને સ્ટુડિયો પણ કહેવામાં આવે છે, ફર્મો પણ કહેવામાં આવે છે. જે કંપનીના જે રીતની પ્રોડક્ટ છાપવાની હોય તેને આવી રીતના ફર્મો પ્લાસ્ટિકના જ કે જે લબરમાં બનાવીને આપવામાં આવે છે. પછી આ રીતના આની ઉપર પ્રિન્ટ કરેલી હોય અને આમાં પછી સાઇન ને એ બધું એડ કરીને આમાં સંજયભાઈ આની ઉપર કામ કરે છે. આવી રીતના તે આખી ઠેલી વિઝિટ પ્રમાણે અલગ અલગ રંગ અને અલગ અલગ ડિઝાઇન પ્રમાણે છપાય છે. આ પણ ફર્મો છે ખાતરવાળાનો, જોઈ રહ્યા છો આપ. હવે પ્રિન્ટિંગનું કામ ચાલુ થાય છે. હવે એટલે પ્રિન્ટિંગ આપણે મશીન જે કામ થાય આપણે એનો વિડીયો શૂટ કરશું. આ બ્લોગમાં કન્ટિન્યુ બના રહ્યો. દોસ્તો, પ્રિન્ટિંગ કામ ચાલુ થઈ ગયું છે, આપ જોઈ રહ્યા છો. અને વર્કર પણ આવો છે ધીમે ધીમે. આ બેન અત્યારે હવે કોથળી બધી વ્યવસ્થિત મેકશે, ડોહીમાં થપ્પો આપશે એટલે કન્ટિન્યુ આવી રીતના જ તે સામેથી નાખશે ને અહીંથી પ્રિન્ટિંગ થઈને બહાર નીકળશે. પ્રિન્ટ એકદમ ક્લિયર વિઝિટ બરોબર આવશે. જોઈ રહ્યા છો સંજયભાઈ ખુદ આની ઉપર પોતે ધ્યાનથી કામ કરે છે, કેમકે આ કામ બહુ સારું અને વ્યવસ્થિત હોવું જોઈએ તો કસ્ટમર આમાં આપણને વિઝિટ આપે અને કસ્ટમરને આમાં આપણને વધારે ફાયદો રહે. બ્લોગમાં આવી રીતના જ બની રહ્યું. જોઈ લો આ રીતના વચમાંથી પ્રિન્ટ થઈને બહાર નીકળે છે. બરાબર, અને આમાં હવે આપણે સંજયભાઈની સાથે થોડીક વાત કરશું. બરાબર, આપણે સંજયભાઈને મળશું. કેમ છે? જય દ્વારકાધીશ. એકદમ મજામાં. કેમ છે આપણું કામ? એકદમ બરોબર. હા, અને શું કહેવામાં આવે છે આ જે કામ કરો છે ને? ફ્લેક્સો મશીન. હા હા હા. કલર કઈ રીતના નાખવામાં આવે? બરાબર. હા 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 હા. બરાબર બરાબર. ઓકે બરાબર. હા હા. 2 કલર હોય તો દાખલા તરીકે આમાં ભૂરો અને આમાં લીલો, એ અલગ અલગ પ્રકારના ડબલ કલરમાં હોય છે. હા હા. આ રીલ કટિંગ મશીન છે. આ કટિંગ મશીન છે. હા હા. આવા રોલ આવે. બરોબર. હા હા. એને ચડાવીને જે આપણે પાર્ટી કે અમારે આ સાઈઝની 24 36 હા હા. 48 જે સાઈઝની બેગ કે હા હા. એ આપણે કટિંગ કરીને પ્રિન્ટિંગ કરીને સિલાઈ સાથે આપીએ છીએ. બરોબર. આમાં આપણે કસ્ટમરને અહીંની વિઝિટ કરવી હોય તો અહીંનું એડ્રેસ મને જણાવી દો. એનું એડ્રેસ છે આપણે ગૌશાળા હા હા. યુવરાજ પાનની બાજુમાં. ગૌશાળા યુવરાજબાનની બાજુમાં ચિત્રા જીઆડી છે. બરાબર. 351. 351. કાંઈ વાંધો નહીં. આપણે આપણો નંબર આમાં ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. આપણે તમારો નંબર એક વાર તમારા મોઢે તમે બોલી જાઓ કઈ રીતનો તમારો નંબર છે.
9328 9328 80 28 30. 80 28 30, કાંઈ વાંધો નહીં. અને આપણું કામ આપણને બહુ સરસ લાગ્યું, આપણે મુલાકાત લીધી, બરાબર. થેન્ક યુ. થેન્ક યુ ગોપાલભાઈ. ઓકે.